મકર રાશિ મે 2026નું રાશિફળ. જય શ્રી કૃષ્ણ. મકર રાશિના જાતકો માટે મે 2026નો મહિનો કેટલાક ક્ષેત્રોમાં ખૂબ જ જબરજસ્ત રહેશે, પરંતુ કેટલીક બાબતમાં પડકારો પણ આપશે. મહિનાના બીજા ભાગમાં તમારી ઓળખાણ, સમાજમાં પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ અને દેખાવ વધશે. ધન સંબંધિત મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. સાહસ, જોખમ લેવાની ક્ષમતા, મહેનત કરવાની ઈચ્છા, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી આગળ વધવાની શક્તિ મળશે. તમે નવા કામમાં હિંમતથી પગલું લઈ શકશો. 11 મે પછી મંગળ ચોથા ભાવમાં જશે, જે ગુસ્સો, એસિડિટી, પેટની તકલીફ, બિનજરૂરી ઝઘડા અથવા માનસિક બેચેની આપી શકે છે. બુધ 15 મે સુધી ચોથા ભાવમાં અનુકૂળ રહેશે, એટલે કામ ધંધામાં સમજદારીથી મોટા નિર્ણય તમે લઈ શકશો. પછી બુધ 5મા ભાવમાં જઈ તમને વધુ ચતુર, સમજદાર, બુદ્ધિશાળી અને વ્યૂહાત્મક બનાવશે. એટલે નોકરી, વેપાર કે નિર્ણય દરેક ક્ષેત્રમાં બુધનો સહયોગ તમને મળશે. જો નોકરી બદલવી હોય, વેપારમાં મોટો નિર્ણય લેવો હોય, ભાગીદારી કરવી હોય અથવા નોકરી છોડીને પોતાનું કામ શરૂ કરવું હોય, તો 1 મે થી 14 મેની વચ્ચે સુધીના સમયમાં તમારે નિર્ણય લેવો. અધરવાઇઝ તમારે જૂન મહિના સુધી રાહ જોવી પડશે, તો જ સારું રહેશે. ઓફિસ પોલિટિક્સ, ગેરસમજ, કામ પેન્ડિંગ, ભૂલો, મહિલા બોસ અથવા મહિલા સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે, એટલે વાણી ઉપર સંયમ રાખવું, નહીતર ભારે નુકસાન થઈ શકે છે. મહિલા સહકર્મીઓ સાથે વાણીમાં મીઠાશ રાખવી, જેથી તમારા શુક્રના પરિણામ તમને સારા મળવા લાગે. જો આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો 11 મે સુધી મંગળ સારો હોવાથી આવક, આત્મવિશ્વાસ અને કમાણીમાં વધારો થશે, પરંતુ 11 મે પછી લાભમાં વિલંબ, અપેક્ષા કરતાં ઓછો નફો અથવા ઉપલબ્ધિઓમાં ઘટાડો થઈ શકે છે. રાહુ કેતુ અચાનક એવા ખર્ચ કરાવશે જે બજેટમાં જ નહોતા. આરોગ્યની દ્રષ્ટિએ મહિનો નબળો નથી, પરંતુ બેદરકારી કરશો તો સમસ્યા થઈ શકે છે. રોજ થોડું ચાલવું, કસરત કરવી, શરીરને સક્રિય રાખવું, ખાવા પીવાની ટેવ સુધારવી અને નાના લક્ષણોને અવગણવા નહીં. 11 મે પછી મંગળ ચોથા ભાવમાં જતા વાહન ખૂબ જ સાવચેતીપૂર્વક ચલાવવું. શિસ્તબદ્ધ જીવનશૈલી રાખશો તો સૂર્ય પણ આરોગ્યમાં મદદ કરશે. પ્રેમ જીવન માટે મહિનાનો પહેલો ભાગ વર્ષના સૌથી સારા સમયમાંથી એક છે. શુક્ર 5મા ભાવમાં હોવાથી પ્રેમ સંબંધ મજબૂત થશે. પ્રેમી સાથે સારો સમય પસાર થશે. જીવનમાં ખુશી આવશે અને જે લોકો પાર્ટનર શોધી રહ્યા છે એમને યોગ્ય વ્યક્તિ મળી શકશે. સગાઈ અથવા લગ્ન માટે મહિનો મિશ્ર ફળ આપનારો રહેશે. લગ્ન જીવનમાં મહિનાનો પહેલો ભાગ સારો રહેશે, પરંતુ 11 મે પછી મંગળની ચોથી દ્રષ્ટિ 7મા ભાવ ઉપર જતા નાની વાતે ગુસ્સો, મતભેદ, બોલાચાલી અથવા તણાવ થઈ શકે છે. એટલે સાવચેત રહેવું, ચૂપ રહેવું અને જીવનસાથીના આરોગ્ય માટે ધ્યાન આપવું. મકર રાશિના જાતકો મહિનાના પ્રથમ ગુરુવારે સફેદ સૂતરનો દોરો હળદરથી પીળો કરી પીપળાના વૃક્ષની ફરતે બાંધી આવો. પૂર્ણિમાના દિવસે ખીર બનાવી ભગવાનને ભોગ લગાવીને પરિવાર અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ વચ્ચે વહેંચો અને ગૌશાળામાં ગાયોની સેવા કરો. જો તમારી રાશિ પણ મકર હોય તો કમેન્ટમાં યસ લખી દેજો.